હાલો, બોલો ભાઈ. હાલ આવવું જોઈએ ને. ત્રણ પગથિયા છે. શ્રવણ વડે અજ્ઞાન નષ્ટ થઈ જાય છે. સમ્યક શ્રવણ વડે અજ્ઞાન નષ્ટ થઈ જાય છે, પણ તો એ સંશય રહે છે, અને સંશય માટે ખૂબ મનન કરવું પડે છે. વારંવાર સાંભળવું, વારંવાર મનન કરવું, વારંવાર ચિંતન કરવું, અને સંશય પણ નષ્ટ થઈ જાય છે જેનું મનન પક્વ છે. પણ તો વિપર્યય દોષ રહે છે. વિપર્યય દોષ શાસ્ત્રનો શબ્દ છે. વિપર્ય એટલે વિપરીત ભાવના થવી, સ્વરૂપથી વિપરીત ભાવના થઈ જવી. ક્યારેક ક્યારેક હા, કામ ક્રોધાદી સંસ્કારોમાં, એવા ઘોર વ્યવહારમાં તો આ વિપર્યય દોષ છે, જેમાં વૃત્તિ કશાક આકારે બને છે. હા, કોઈક આકારે થઈ જાય છે, સ્વરૂપથી જુદી. અને બહુ વિચાર કરીને જોશો તો આ વિપર્યય દોષ પરિપક્વ નિધિધ્યાસન વગર નથી જતો. અને જો વિપર્યય દોષ પણ બંધ થઈ જાય તો એ ભૂમિકા સાક્ષાત્કારની છે. ચોથી, શ્રવણ, મનન, નિધિધ્યાસન અને સાક્ષાત્કાર. આપણી શ્રુતિ કહે છે, અરે વા આત્મા દ્રષ્ટવ્યો, એ આત્માને જો જોવો છે, શ્રોતવ્યો, એને વારંવાર સાંભળો, મંતવ્યો, મનન કરો, ચિંતન કરો, નિધિધ્યાસતવ્યો, અને નિધિધ્યાસન કરો. આ સાક્ષાત્કારના ત્રણ પગથિયા છે. આ જ પ્રત્યક્ષ સાધન છે સાક્ષાત્કાર માટે. હા, બાકી બધા એ બહિરંગ સાધન છે. એ બહિરંગ સાધન, પણ અંતરંગ સાધના ચાર જ છે: શ્રવણ, મનન, નિધિધ્યાસન અને સાક્ષાત્કાર. તો શ્રવણ કરનારા સાધકો ઘણા છે, પણ મનન કરનારા ઓછા છે. બાર બાર સુનના, બાર બાર ચિંતન કરના. બહુ વિચાર કરીને જોશો તો ભરત રાજા હરણનું ચિંતન કર્યું ને હરણના આકારે થયા છે. આ દેહ કશું છે નહીં, વર્તમાનમાં તમે ધારણ કર્યો છે, એ તમારું જ કરેલું ચિંતન છે. જગત પણ કશું છે નહીં, એ દ્રઢ ચિંતનનું પરિણામ છે. હે રામજી, આખા જગતને દીર્ઘકાળના સ્વપ્નવત તમે જુઓ, દીર્ઘકાળનું સપનું. અથવા તો હે રામજી, આખા જગતને તમે મનોરાજ્યની માફક જુઓ. જેમ બેઠા બેઠા મનોરાજ થવા માંડે અને તમને તમારી ગરીબી નડી રહી છે, તો તમે મનોરાજમાં રાજા થઈ જશો, પોતાને રાજાપણામાં જોવા લાગશો. હા, આખું બધું તમે જોવા લાગશો. અત્યારે ચાલુ સત્સંગમાં તમને મનોરાજ થઈ જાય. તો હે રામજી, કાં તો આને દીર્ઘકાળના સ્વપ્નની માફક જુઓ, અથવા તો લાંબા ગાળાનું મનોરાજ જુઓ. હે રામજી, વશિષ્ઠ રામાયણમાં ભગવાન વશિષ્ઠજી કહે છે, જેમ સપનું સંકલ્પ રૂપ છે, હા, એ જ રીતે એક જ શુદ્ધ બ્રહ્મા ચિત્તમાં ઉઠેલી દ્રઢ કાળની સંકલ્પની ભાવનાથી આ દેહ અને દેહના વિષયો દેખાઈ રહ્યા છે. ના બ્રહ્મા આવું કાંઈ બન્યું છે, ના બની શકે. નિદ્રા દોષને લઈને સ્વપ્નું છે, અને નિદ્રાના કારણે ચિત્તમાં ઉઠેલો સંકલ્પ સપનું બની ગયો છે. એમ શુદ્ધ બ્રહ્મના એ સ્વરૂપના અજ્ઞાનના કારણે ચિત્તમાં ઉઠેલો સંકલ્પ જ તમને આ દેહ થઈને દેખાય છે, ઇન્દ્રિયો થઈને દેખાય છે, વિષયો થઈને દેખાય છે, આખું એ જગત થઈને દેખાય છે. હે રામજી, જેમ સૂર્ય આકાશમાં ચમચમાટ રૂપે પ્રકાશેલો છે, પણ રણની ભૂમિમાં તે જ સૂર્ય, મરુભૂમિમાં તે જ સૂર્ય ઝાંઝવાના જળ જેવો થઈ ગયો.
એ જ રીતે શુદ્ધ બ્રહ્મ એ નિરાભાસરૂપ બ્રહ્મ, આભાસરૂપ જગત અહમ ત્વમ રૂપના રૂપે દેખાઈ રહ્યું છે. જેમ રાતે સપનું આવે છે હે રામજી, તો સ્વપ્નમાં બધાય દેહ સંકલ્પમય છે, જોનારનો પણ અને જે જોઈ રહ્યો છે એ દેહ પણ. એમ જાગ્રતની સ્થિતિમાં પણ દ્રઢ કાળનું આવેલું સપનાની માફક જ આ જગત છે. વર્તમાનમાં જે દેહમાં તમે અહંતા કરી છે એ દેહ અને દેખાતા બધાય દેહ એ સંકલ્પરૂપ છે, માયા માત્ર છે, દ્રશ્ય માત્ર છે. પણ ચાલુ સ્વપ્નમાં જેમ સપનું હજળબમ દેખાય છે, હા નક્કર દેખાય છે, ઠોસ દેખાય છે, એમ અજ્ઞાનની દ્રષ્ટિ થઈ જવાથી, તેવી દ્રઢ ભાવના કરી લેવાથી આખું એ જગત એ રૂપે દેખાય છે. ચિત્ત જેવી જેવી ધારણાઓ, જેવી જેવી કલ્પનાઓ, જેવા જેવા રૂપની કલ્પના કરતી જાય છે ચિત્તવૃત્તિ, એવા એવા એકા આકારે થતી જાય છે. બસ આટલી જ કુલ ભાટવી છે. તો સમગ્ર દુઃખોનું જે મૂળ છે, એ સમગ્ર દુઃખોનું મૂળ અહમભાવ છે. એક જ શુદ્ધ બ્રહ્મા એક દેશી અહંતા કરી લેવી, આ બધા દુઃખોનું મૂળ છે. અને એ જ અહંતારૂપ ચિત્તવૃત્તિ નાના પ્રકારની કલ્પનાઓમાં આ બધા વાઘા બદલતી જાય છે. બ્રહ્મજ્ઞાનના પ્રભાવ વડે એ ચિત્તવૃત્તિનું બીજા આકારે થવું બંધ થઈ જાય છે. હે રામજી, તમે બ્રહ્મ જ્ઞાનની અગ્નિમાં આ અહમભાવરૂપ બીજને બાળી નાખો, જે આખે આખા સંસાર અને ભવાટવીનું મૂળ છે. અને એ બળે નહીં ત્યાં સુધી અહમભાવરૂપ વૃત્તિ નાના પ્રકારની કલ્પનાઓ કરી કરીને એવા આકારે થઈ રહી છે. તો જેમ ભરત રાજાએ કલ્પના કરી લીધી હરણના બચ્ચાની, અને હરણનું બચ્ચું થઈ ગયા છે, તેમજ તમે ઝાલા થઈ ગયા છો. હા, તમે બાળનાથ થઈ ગયા છો, બાવો થઈ ગયા છો, સાધુ થઈ ગયા છો. આ બધું એ તમારી ચિત્તવૃત્તિની કલ્પના છે. તમે કોણ છો? બધાય રૂપોનું જે સર્વાધિષ્ઠાન બ્રહ્મ છે, એ નિરાભાસરૂપ બ્રહ્મ તમે છો, જેમાં જગતનો આભાસ કોઈ કાળે નથી. જ્યાં સુધી નિદ્રા દોષ છે ત્યાં સુધી તમારું ચૈતન્ય સ્વપ્નું થઈને દેખાઈ રહ્યું છે, અને આંખ ખુલી જતા ચૈતન્ય સ્વપ્નના આભાસ રહિત સ્પષ્ટ છે. એ જ રીતે અજ્ઞાન દોષ બુદ્ધિમાં જ્યાં સુધી સ્વીકારેલો છે, ત્યાં સુધી એ શુદ્ધ બ્રહ્મ જ આ જગતના આભાસ સહિત દેખાઈ રહ્યું છે. અને જગતના આભાસમાં અહમ ત્વમ આદિ કલ્પના થઈ રહી છે. આત્મા અનાત્મા એવી કલ્પના કરી છે, જડ ચેતન એવી કલ્પના થઈ રહી છે, તાજ્ય ગ્રાહ્ય એવી કલ્પના થઈ રહી છે. તો સમગ્ર કલ્પનાઓ અને સંકલ્પોનું મૂળ એ બ્રહ્મજ્ઞાન વગર કદી પણ કપાય તેવું નથી. એ બ્રહ્મજ્ઞાન વાસ્તવિક થઈ જતા આખું આભાસરૂપ જગત બ્રહ્માભાસ છે. મારી ચિત્તવૃત્તિ જેવી જેવી કલ્પનાને દ્રઢ કરે છે, એવું એવું હું દેખાઉં છું. કીડી, મોર, પોપટ, બ્રહ્મા આદિના ઘાટ પણ મેં ધારણ કર્યા છે અને કરી શકું છું. કારણ કે એકના એક સપનામાં હું કોઈ રોજ એકનું એક નહીં બનું. ક્યારેક મારી સ્વપ્નમાં ચિત્તવૃત્તિ સ્ત્રી રૂપની કલ્પના કરે છે, સ્ત્રી આકાર થઈ જાય છે. ક્યારેક રાજા આકાર થઈ જાય છે, ક્યારેક રાણી આકાર થઈ જાય છે, ક્યારેક દેવતા આકાર થઈ જાય છે, ક્યારેક બ્રહ્મા આકાર થઈ જાય છે. એમ આ શુદ્ધ ચૈતન્યમાં જેવી જેવી મારી ચિત્તવૃત્તિ, જેવી જેવી ધારણાને, આ સમજવું અઘરું છે. અને જો સમજી જાઓ तो हे राम जी फूल और टहनी तोड़ने में परिश्रम है, अपने आप को जानने में क्या परिश्रम. પોતાના સ્વરૂપમાં આવી જવાથી સમગ્ર દુઃખોનો અંત આવી જશે. માત્ર ને માત્ર દુઃખો અને ભવાટવી સુધીના દુઃખો, બધાય દુઃખો, એ બધાય દુઃખો આત્મ અજ્ઞાનના આત્મ સ્વરૂપના પ્રમાદમાં દેખાઈ રહ્યા છે. જ્યાં સુધી આત્મ સ્વરૂપનો પ્રમાદ બનેલો છે ત્યાં સુધી આ દુઃખ મટી શકે તેવા નથી. હા, તો નાના પ્રકારની કલ્પનાઓમાં કંઈક એવું બની ગયા છો અને કંઈક બનવા મથી રહ્યા છો. બન કે ક્યાં બન સકતે હો બોલો.
क्या बन सकते हो, बन बन के क्या बन सकते हो? अरे थोड़ी देर के लिए इंद्र बन जाओगे तो भी क्या है? અષ્ટાવક્ર મુનિ જ્યારે જનકને મળ્યા ત્યારે જનકને કહી રહ્યા છે કે હે રાજન, તું આ બધાની આગળ રાજા થઈને બેઠો છે અને આ બધા સુખોનું અભિમાન કરે છે, પણ સાંભળ, હા સાંભળ કહીને કહે છે બા, યત પદમ પ્રેક્ષવો દીના શક્રાદય દેવતા. આમ આવડા 8 અંગે વાંકા છે બા, અને 13 વર્ષની ઉંમર છે. અને મિથિલાના રાજા જનકને કહે છે યત પદમ પ્રેક્ષવો દીના શક્રાદય દેવતા. હે જનક રાજા, જે પદની પ્રાપ્તિ વગર શક્રાદય ઇન્દ્ર જેવા દેવતાઓ પણ પોતાની જાતને રંક માને છે, એ આત્મપદની હું તને વાત કરી રહ્યો છું, સાંભળ રાજન. યત પદમ પ્રેક્ષવો દીના શક્રાદય દેવતા. ઇન્દ્રાદિ દેવતાઓ પણ પોતાને રંક માને છે. તત્પદમ સ્થિતો યોગી હર્ષમ ન અધિગચ્છતિ. અને યોગી પુરુષ તે આત્મપદ ઉપર આરૂઢ થવા છતાં પણ હર્ષ પણ આને પ્રાપ્ત થતા નથી. જે પદની પ્રાપ્તિ થયા પછી મોટા મોટા બ્રહ્માદિ અને ઇન્દ્રાદિ દેવતાઓ પણ જેને બલી જાય છે. અને કોને તમે સુખ કહો છો? કોને સુખ કહો છો? અને કોઈ પણ જીવ હશે તેને સુખ તો જોઈએ જ છે. પ્રત્યેક જીવની માંગ સુખની છે. પણ કદી આ જીવનમાં ખબર પડે એવી નથી કે ત્રિપુટીમાં જે સુખ દેખાય છે તે સુખનો પડછાયો છે. જેમ નાનું બાળક એના પડછાયાથી ડરે છે, એના પડછાયાને પકડવા પ્રયત્ન કરે છે, એના પડછાયાને બાદ ભરાવા જાય છે, એના પડછાયાને લાકડી લઈને મારે છે, એના પડછાયાને જોઈને રાજી થાય છે, તેમ ત્રિપુટીમાં પ્રતીત થતું સુખ પડછાયો છે. આ વિષયમાં જે આ પદાર્થ દેખાય છે તે એને ઇન્દ્રિયોને ગ્રહણ કરનારી વૃત્તિઓ, અને ગ્રહણ કરવું છે અને સુખી થવું છે એવું મન. આ મન, ઇન્દ્રિયો અને આ 3 વચ્ચે જેટલું પણ સુખ દેખાય છે તે પ્રતીતિ છે. સાંભળ હે જનક, મિથિલાનો તું રાજા છે. જ્યાં સુધી દ્રષ્ટિ આ દ્રશ્ય અને દર્શનના સંબંધે સુખી થવા માંગે છે ત્યાં સુધી એવી એક ઘોર ભ્રાંતિમાં છે રાજન. જ્યાં સુધી દ્રષ્ટિ આ દ્રશ્યના પદાર્થો અને દર્શન સાથે સુખી થવા માંગે છે તેવી ઘોર ભ્રાંતિમાં છે. સુખ તો તે દાડે મળશે હે મિથિલાના રાજા, જે દાડે આ દ્રષ્ટિ દર્શન અને દ્રશ્ય સાથેનો સંબંધ કાપીને જેનાથી આ બધી એ દ્રષ્ટિ દર્શન અને દ્રશ્ય ઉદય થાય છે તે તત્પદનું દર્શન કરીને તે સ્વરૂપમાં વિશ્રાંત પામી જાય. રાજન સાંભળ, સામાન્ય પ્રજા હોય એ સામાન્ય પ્રજાને રોટલા રડવાનું દુઃખ છે, પણ એના કરતા તો કોઈ શેઠિયો છે તે વધારે સુખી છે. પણ એ શેઠિયા કરતા કોઈ તારા જેવો નગરનો રાજા હશે તે તો વધારે સુખી છે. અને તે નગરના રાજા કરતા પણ, આવા તારા જેવા નગરના રાજા કરતા કોઈ ચક્રવર્તી સમ્રાટ હશે તેનું સુખ અનંત ગણું છે રાજન. જેમ એક કીડી હોય એના કરતા મકોડો મોટો, અને મકોડા કરતા ચકલી મોટી, ને ચકલી કરતા કૂતરું મોટું, ને કૂતરા કરતા ગધેડું મોટું, ને ગધેડા કરતા ગાય મોટી, અને ગાય કરતા ઊંટ મોટું, ને ઊંટ કરતા હાથી મોટો. હા, પણ એ હાથી પણ જ્યારે સાંભળી લે હે જનક રાજા, સુમેરુ પર્વતની આગળ આવીને ઉભો રહે છે ત્યારે બિલકુલ નગण्य થઈને દેખાય છે. એવા ચક્રવર્તી સમ્રાટો કરતા પણ હાથી જેવા ઇન્દ્રનું સુખ વધારે છે, જે ત્રિલોકીનો રાજા છે. હા, અને એ ઇન્દ્રપ્રદ પર સ્થિત થયેલા વ્યક્તિની હાથી જેવું એનું સુખ એ પણ સુમેરુ પર્વત આગળ બ્રહ્મપદમાં જે આરૂઢ થયા છે, જ્યાંથી કદી પણ ચ્યુત થવા પણ નથી. જગતરૂપી આભાસ શાંત થઈ જતા જે પોતાના અખંડ બ્રહ્મ સ્વરૂપમાં સ્થાન થયા છે તેવા બ્રહ્મનિષ્ઠ પુરુષોના સુખ આગળ ઇન્દ્રનું સુખ પણ બેકવાડીનું છે. બેકવાડીનું છે. યોગ વશિષ્ઠમાં કથા આવે છે બા, બલિ રાજાને પોતાના પદ ઉપરથી ચ્યુત કરીને ઇન્દ્ર રાજા ચઢાઈ કરી છે. ભગવાન રામ વશિષ્ઠને કહી રહ્યા છે, અને બલિ રાજા પીછેહટ થઈ છે. અને પીછેહટ થયા પછી બા આખા જગતમાં બલિને ગોતે છે ઇન્દ્ર, અને મળતો નથી. એટલે બ્રહ્માજીને પૂછે છે કે આ મારો શત્રુ બલિ ક્યાં છે? અરે જેના હૃદયમાં મિત્ર અને શત્રુનો ભાવ નથી તેવા વિરોચન, બ્રહ્માજી કહે છે જેના હૃદયમાં મિત્ર અને શત્રુનો ભાવ નથી
જે બધાના અધિષ્ઠાન રૂપ સમ સ્વરૂપ બ્રહ્મને જાણીને તેમાં વિશ્રાંતિ પામ્યા છે, તેવા બલિરાજા ઉપર શત્રુતાનો ભાવ કરવો તે તારી મૂર્ખામી છે. પણ બ્રહ્મન, આપની બધી વાત સાચી છે, પણ તે છતાં એ બલિ ક્યાં સંતાયો છે મારે જોવું છે. અરે બલિ તો બધાના સર્વ અધિષ્ઠાન રૂપ બ્રહ્મને પોતાના આત્મ સ્વરૂપે જાણનારો અને તે બ્રહ્મ સ્વરૂપમાં તન્મય પામેલો આખા જગતરૂપ આભાસને આભાસ જાણીને, અને હે ઇન્દ્ર, થોડા દિવસે તે કલંકરૂપ આભાસની વૃત્તિને પણ શાંત કરીને એક શુદ્ધ નિરાભાસ રૂપ બ્રહ્મમાં સ્થિત થયેલો છે અને પોતાના પ્રારબ્ધનો ક્ષય કરી રહ્યો છે. મને બતાવો ક્યાં છે બા. અને બ્રહ્માજી કહે છે, આ કથા બહુ સાંભળવા જેવી છે, નિર્વાણ પ્રકરણની. योग वशिष्ठ रामायण તમારી પાસે હોય તો हाँ, बार बार शास्त्र को पढ़ना चाहिए. हाँ, बार बार वृत्ति तो बार बार जाती रहती है. जो અન્યાદ નિધિધ્યાસન છે, વારંવાર વારંવાર વાળવી બા, વાળવી. લીલી માટી હોય ને એ વખતે વળી જાય બા, પછી તો પાકા ગળે પછી કાંઠા હોય, પછી તો ના વળે. જ્યારે બુદ્ધિ માખણ લચપચ હોય તે વખતે વાળ કાઢી લેવો જોઈએ. પછી માખણે સુકાઈ ગયું, વાળે સુકાઈ ગયો, પતી ગઈ વાત બા. માખણ લચપચ હોય ત્યારે વિદ્યા અભ્યાસનો સમય બહુ લાંબો ના કરવો જોઈએ, દીર્ઘસૂત્રી ન થવું જોઈએ. હા, કોઈ પણ કાલ સાંજે નતો આવ્યો સત્સંગમાં બાવો બાળનાર. આ બધા આપણે ખીચડી ખવડાવવા માટે આશ્રમ નથી કર્યો, યાદ રાખજે. આ તો એક આપણી સાઈડ, આપણે છીએ તો આપણો છાંયડો પડે, બાકી આ ખીચડી કે બીજું જે કાંઈ પણ છે સત્સંગના ભોગે ના થાય. આપણે આ વહીવટો કરવાવાળા નાથ બાવા નથી હવે, પણ આ બધું પોદળો પડે એટલે માટી ચોટે, સમજો. તો પછી સત્સંગના ભોગે બીજું કાંઈ ના થાય તો આ ભગવા લીધેલા શું કામના, માથે પડશે લીધેલો ભેક, યાદ રાખજે. હા, સત્સંગના ટાઈમે સત્સંગ કરી લેવાનો ભાઈ, બીજું તો શું. નહીં તો પછી ઉલમાંથી ચૂલમાં પડ્યા હતો. શાંતિથી 50 છોકરા ભણાવતા હતા, એ શું ખોટા હતા તે આ બધા ચોપડા ચિત્તર 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 પ્રોજેક્ટ મારને કુવામાં ફેંક્યા બધું. જા હટ. હા, એસા નહીં. તો હું એમ કહેતો હતો કે દીર્ઘસૂત્રી ન થવું જોઈએ. દીર્ઘસૂત્રી, હા, આપણું શરીર છે તો તેનાથી સેવા કરવાની છે, પણ સત્સંગના ભોગે સેવા ના થાય, યાદ રાખજો. સત્સંગના ભોગે સાધનાય ના થાય, કારણ કે સત્સંગથી મોટી કઈ ફલશ્રુતિ હશે, કઈ ફલશ્રુતિ હશે સત્સંગથી મોટી. તો હું એમ કહેતો હતો કે બલિરાજાની મહત્તા ગઈ રહ્યા છે બ્રહ્માજી, કે જેણે હે ઇન્દ્ર, જેણે પોતાની દેહમાં અહંતાને એ બ્રહ્મને જાણીને અહમ અને ત્વમ રૂપ આભાસને જેણે શાંત કર્યો છે, તેવા બલિરાજા તો બ્રહ્મનિષ્ઠ છે. તો શત્રુતાનો ભાવ તેમના ઉપર આરોપિત કરે છે, પણ બ્રહ્મન મને બતાવો તે ક્યાં છે, મારે જોવા છે. પણ તે કે પોતાનો પ્રારબ્ધનો ક્ષય કરીને સાંભળ. એ બ્રહ્માજી ઇન્દ્રને કહી રહ્યા છે, પોતાની ધારણા શક્તિનો ઉપયોગ કરીને ગધેડાનું ચિંતન કરીને ગધેડાના શરીરમાં થઈ ગયા છે. ગર્દભના શરીર બલિરાજા, ગધેડાના શરીર. હા, જેવું ચિંતન કરો તેવો દેહ છે, બીજું શું. તમારા ચેતનના ચિંતનામાં આ બધા દેહ ઉભા થાય છે. ચિંતના બંધ થઈ જાય અને બ્રહ્માકાર વૃત્તિ થઈ જાય, ત્યાં જન્મ અને મરણથી મુક્તિ થઈ જાય છે. હા, તો કે એ ગધેડાના આકારે થઈને પોતાનો પ્રારબ્ધ ક્ષય કરી રહ્યા છે. પણ કે આટલા બધા ગધેડામાં મારે તે બ્રહ્મનિષ્ઠ બલિને ઓળખવા કઈ રીતે? તો કે એ બ્રહ્મનિષ્ઠ બલિને જો તારે ઓળખવા છે રાજન, તો સાંભળ. બિલકુલ એકાંતમાં, નિર્જન પ્રદેશમાં, કોઈ મકાનમાં એકલા બેઠેલા, અને ઇન્દ્રએ ગોત કરી છે પોતાના દેવત્વનો, દેવતાઈ શક્તિનો ઉપયોગ કરીને ગોતી કાઢ્યા છે. ત્યારે તો ગધેડાનું શરીર ધારણ કરીને. હા, ધ્યાન રાખજો, બ્રહ્મનિષ્ઠ પુરુષોમાં 2 પ્રકારની ગતિ હોય છે, 2 પ્રકારની. એક તો મૌની હોય છે અને એક વાગ્મી હોય છે. બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ દશામાં જાગ્યા પછી એકદમ મૌન દશામાં જતા રહેવા વળાય છે. હા, આપણા ભાવનગરની બાજુમાં કાલે મસ્તરામ બાપુ થઈ ગયા. આમ બેસીને આમ ખણે, આમ ખબર જ ના પડે પ્રારબ્ધનો ક્ષય કરતા બા.
આમ પડી રહ્યા હતા. આ જો રામકૃષ્ણ પરમહંસ હતા, વિવેકાનંદની દ્રષ્ટિ એમને પારખી ગઈ કે આ હૃદયમાંથી અંતઃકરણના ધર્મોથી લુપ્ત થઈને પોતાના અખંડ બ્રહ્મ સ્વભાવમાં જાગેલા છે. બહારની ચેષ્ટાથી પ્રત્યેક મહાપુરુષને પારખી ના શકાય. હા, અને આ દશામાં કાલે અહીંયા મસ્તરામ બાપુ કાલે જ ભાવનગરની બાજુમાં આગળ 10 કિલોમીટરથી આગળ થઈ આમ જ પડી રહ્યા, એકદમ બ્રહ્મની કક્ષામાં. એક જ કોથળો, આમ વરસાદ આવે તો આ બાદ લઈ જવાનો, આમ આવે તો આ બાદ લઈ જવાનો, આમ આવે તો આ બાદ લઈ. આવા મૌની હોય છે. અને કોક કબીર અને નાનક જેવા વાગ્મીય હોય છે. કદીએ બ્રહ્મનિષ્ઠ પુરુષોના બાહ્ય વ્યવહારને શું કરે છે એના ઉપરથી ખબર ના પડી શકે. માત્ર ને માત્ર એમને પારખવાનો કોઈ ઉપાય હોય તો એના દાયરામાં આવી જવાથી આપણા સંકલ્પો શાંત થઈ જાય તો સમજવાનું એના હૃદયમાં સંકલ્પ શૂન્ય સ્થિતિ છે. ધાડ ધાડ માર માર કરતા આવ્યા હોય પણ એની ઓરાના આભામાં જ્યારે આવી જઈએ ત્યારે અંતઃકરણ તેના વેપાર છોડીને ચૂપ થઈ જાય. ચૂપ થઈ જાય એની બ્રાહ્મી દશાના મહિમામાં આપણને લાવી દે. આટલું જ એને પારખવાની રીત છે, બાકી નહીં. તો કોઈ એ દશામાં બેઠા હોય તો શું ખબર. એવા પુરુષો છે સપ્તમ દશામાં પહોંચી ગયેલા જે ઉકરડા ઉપર બેઠા બેઠા એઠવાડ ખાતા હોય અને આ દેહ દશાના અંતિમ પ્રારબ્ધને છૂટી ગયેલા. કેવી રીતે? જેમ તમે ગહેરી ઊંઘમાં, ઊંડી ઊંઘમાં વૃત્તિના સંકલ્પ રહિત હોવ છો. હા, ઊંઘમાં તમને જેમ કોઈ સંકલ્પ ઉઠતો નથી, એવી જ રીતે જ્ઞાનવાન પુરુષને જેમ તમને વૃત્તિના સંકલ્પો બંધ કરાવવામાં અને વાસના કાપવામાં તાકાત પડે છે, એમ તે પુરુષને ચિત્તમાં સંકલ્પ ઉઠાવવામાં તાકાત પડે છે. આવી દશામાં એ નિસંકલ્પ દશામાં રમતા હોય છે. ભલે ઉકરડામાં એઠવાડ ખાતા હોય, એવું નહીં કે વ્યાસપીઠ ઉપર બેસીને કથા જ કરતા હોય. ઉકરડા ઉપર બેસીને એઠવાડ ખાનારા સપ્તમ દશામાં જાગી ગયેલા પણ તુર્ય સંગી બ્રહ્મભૌમ દશાના પુરુષો હોય છે. જા બલિરાજા ગોતિકાળા દશામાં હશે ને પોતાની દેવતાનો ઉપયોગ કરતા કરતા આવીને જોયું ત્યારે તો ગધેડાના રૂપમાં જ. અને બલિરાજા દાંત કાઢે છે કે મારા ભયથી તમે બલિ તું આવો બની ગયો છે. અને એકદમ હસવાના લાગ્યા છે. બલિ, હજુ પણ મારામાં તે શક્તિ છે કે આ મારા એક પ્રહાર વડે તારા વજ્ર સહિત હું તને ઊંચો કરીને ફેંકી દઉં. પણ રાજન સાંભળ, મારામાં તે શક્તિ છે, હજુ પણ તને ઊંચો કરીને નાખી દઉં આ વજ્ર સહિત એક જ પ્રહારમાં. પણ જે રાજ્યને પામીને તું લાલાયિત થઈ રહ્યો છે, આ બધા રાજ્યોને મેં જોઈ લીધા છે, એના ભોગ આદિને પણ મેં જોઈ લીધા છે. આ એક એવી વિષય મૃગ તૃષ્ણા છે. સાંભળ રાજન, જે ત્રિપુટીમાં પ્રતીત થાય છે તે આભાસના સુખને હું મેળવવાને ઈચ્છતો નથી. મોટા મોટા પુરુષો પણ જે દ્રશ્ય અને દ્રષ્ટાથી સંબંધ કાપીને જે પોતાના આત્મપદમાં સ્થિત થાય છે અને વિશ્રાંતિ પામે છે, એવા નિરાભાસ રૂપ બ્રહ્મા સ્થિત થઈને તે જ આનંદને માણી રહ્યો છું. પણ મારી ખ્યાતિ અને પ્રખ્યાતિને લઈને મને કોઈ આ સ્વરૂપમાં સ્થિત ના થવા દે અને એના માટે કરીને મેં બિલકુલ બિન ઉપયોગી ગધેડાનું ચિંતન કરીને ગધેડાનું રૂપ ધારણ કર્યું. યાદ રાખજો. હા, આત્મજ્ઞાન જેને દ્રઢ કરવું છે તેનામાં આટલી વસ્તુ જોઈ છે. નિધિધ્યાસન માટે ખડે હો જાઓ, ઇધર આ જાઓ. આટલી વસ્તુ જોઈ છે નિધિધ્યાસન જેને કરવું છે. હા, શાસ્ત્ર કે છે એકાંતવાસ. તો 24 કલાક આપણો બધો છે. ક્યાં સુધી વૃત્તિના વેપારથી આ દેખાતા મૃગજલ તૃષ્ણારૂપ વિષયો સાથે સંબંધ કાપીને કલ્પનાઓ કરે જવી. એ હુઆ, એ હુઆ, એ હુઆ, એ હુઆ, એ હુઆ. જ્યાં સુધી ડોક્યું કરશો ત્યાં સુધી તો ગામમાં કંઈક ના કંઈક થવાનું જ છે. ભલામણ આનું નામ જ ગામ કહેવાય. ગમથી ભરેલું હોય ગામ. મુકાભાઈ, હા, તો એકાંતવાસ જેને નિધિધ્યાસન કરવું છે, એકાંત ઉપર બહુ બળ જોઈએ. ગીતા જેવા ગીતા કહેવાય બેઠેલા મહાભારતકાર ભગવાન કૃષ્ણ બોલી રહ્યા છે, ભગવાન વિવિક્ત દેશ સેવિત્વમ અરતીર જન સંસદી. હે અર્જુન, એકાંતવાસનું, એકાંત દેશનું સેવન, અને પ્રારંભિક સાધક હોય કે અંતિમ સાધક હોય કે સિદ્ધ હોય,
યાદ રાખજો. એકાંતવાસનો એક સ્વભાવ એનામાં હોવો જોઈએ. તો કે 24 કલાકમાં કેટલું એકાંત રહેવું છે, કેટલું રહી શકાય છે. સમય કાપતા આવડી ગયો તો મહિનામાં કાઢો, પછી 7 દાડા તો ઓછામાં ઓછા કાઢવા જોઈએ. ઘર ધંધો કરતા હોય ને ઘર ધંધો ના કરતા હોય અને એવાને તો કેટલા કાઢવા જોઈએ તમે ગણી લો. હું તો શાસ્ત્રનો આદેશ કહી રહ્યો છું ભાઈ. હા, તો કે મહિનામાં 7 દાડા ઓછામાં ઓછા કાઢવા જોઈએ एकांत में, जहाँ कोई जानता नहीं है, ऐसे प्रदेश में चले जाना चाहिए. कोई जानता ही नहीं आपको, कोई पूछेगा ही नहीं क्या हो पूछेगा नहीं. एकांतवास लघु भोजनादि એમ કે છે શાસ્ત્ર, કે છે જેને નિધિધ્યાસન કરવું છે એને આટલી શરત જોઈએ. લઘુ ભોજનાદિ, જરૂર હોય એનાથી ઓછું જોવું, જરૂર હોય એનાથી ઓછું સાંભળવું, જરૂર હોય એનાથી 2 કોડિયા ઓછા ખાવા. સુખ બુદ્ધિથી નહીં, નિર્વાહ બુદ્ધિથી ખાવા. પણ આપણી પ્રત્યેક વસ્તુ સુખ બુદ્ધિથી ખાઈ રહ્યા ત્યાં સુધી તો આજ આભાસમાં જો રચવા માંગીએ છીએ ને, જ્યાં સુધી ચિત્તમાં વિષયોના ચિંતનની ધારા ચાલ્યા કરશે ત્યાં સુધી તો જન્મે જ જવાના. આ ચિત્તમાં ચાલતી વિષયોની ચિંતનની ધારા જ જન્માવે છે, બીજું કશું નહીં. હા, ચિત્તમાં જે વિષયોના ચિંતનની, તમે ભાગવત કાલે જ સાંભળ્યું છે, અને શ્રીમદ ભાગવતમાં નૃસિંહની આગળ પ્રહલાદ પણ કહી રહ્યા છે, મારા ચિત્તમાં ચાલતી વિષયોની ચિંતનની ધારા જ મને આ જન્મ મરણના કૂવામાં પાડી રહી છે ભગવાન, એમ કે છે. હા, તો અન્ય વિષયોની જે ચિંતના ચાલી રહી છે તે જ જન્મ મરણના કૂવામાં પાડનારી છે. તો લઘુ ભોજનાદિ એકાંત સેવન, લઘુ ભોજન તો જરૂરિયાત છે એના કરતાં 2 કોડિયા ઓછા ખાઈને પ્રાણ જવાની જગ્યા જોઈએ. એ તો ઠાંસીને ખાધું હોય, ડૂંટી દબાઈ જાય, આમ ડૂંટી દબાઈ જાય એટલે વાત પતી ગઈ. હા, અત્યારે હાલે જેની નાભી દબાયેલી હોય એને સત્સંગ હવામાંથી જાય. યાદ રાખજો, જેની નાભી ખુલ્લી હશે, નાભીથી સાંભળવાનું છે, કાનથી નહીં સાંભળવાનું, આંખથી સાંભળવાનું અને નાભીથી સાંભળવાનું. હા, નાભીથી સાંભળેલું નાભી સુધી જતું રહેશે. નકર તો સવારમાં આ બધા કચરો વાળતા હોય, બીજું સેવા કરતા હોય, પૂછતો હોઉં છું કાલે સત્સંગમાં શું આવ્યું હતું, આમ કરે તો ક્યાં ગયું પણ આ બધું. તો શું કરશો? એકાંત સેવન, એકાંત વાસ, લઘુ ભોજનાદિ, મૌનમ ચ નિરાશા. આ બધા સાધન છે. મૌનમ, બોલ 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 જે વ્યર્થ બોલી રહ્યા છે. તમે કદી દહીં જમાવતા કોઈ બેનને જોયા છે? દહીં બધાનું જોજો, હાથનું જામે નહીં. એને જમાવતા આવડતું એને જ જામે, નહીં તો ફોદા ફોદા થઈ જાય બા. હા, દહીં જમાવે આટલી ખટાશ નાખીને આમ ઢાંકી દે. કમ્પ્લેટ એનું કંઈક વિધિ હોય છે, અને વિધિ જાણતા ના હોય, ઘડીક થાય ને ખોલે ને આમ આંગળી હલાવે, જામ્યું કે નહીં, જામ્યું કે નહીં, જામ્યું કે નહીં. આ દહીંમાંથી જશે ને દૂધમાંથી જશે. આપણો સત્સંગ જામતો નથી કારણ કે મૌન બળ નથી. 3 વાણીથી બોલી રહ્યા છે. વૈખરીથી નહીં બોલીએ ને તો મધ્યમાંથી બોલીશું, અને આખો દાડો ના બોલી શકે અને રાતે ઊંઘમાં બોલે છે. ઊંઘમાં બોલે, ઊંઘમાં બોલતા હોય જોજો. રાતે દાડો બોલતા જ ના હોય. એક ભાઈને રાતે ઊંઘમાં બોલવાની આદત, લ્યો 5:30 થઈ ગયા. હવે ઊંઘમાં બક બક કરે, આમથી આમ કરે કે આ જીએસટી વધી ગયો છે ને, આમ થઈ ગયો છે ને, ઠીકણું થઈ ગયું છે ને, આ ખેતરનો કોણે શેડો દબાયો છે ને, આને નહીં જોવા દઉં, આને નહીં રહેવા દઉં, આવું બધું બોલ બોલ કરે એટલે ઘેરથી હવે અડધી રાતે ઊંઘ જતી રહે બા. એટલે કોકે કીધું કે આવું તો કંઈ રોજ રોજ હોય, બતાવો ને સારા ડૉક્ટરને. ડૉક્ટરને બતાવવા લઈ ગયા એના આદમીને. સાહેબે બધી તપાસ કરી કે રાતે બોલે કે 12 વાગ્યાના ચાલુ થઈ જાય, 4 વાગ્યા સુધી બોલ બોલ કરે છે. સાહેબે કીધું કે દવાથી મટાડવું છે કે દવા વગર મટાડવું છે? દવાથી મટાડવું હોય તો પાનું ભરીને દવા લખી આપો, આપી દેજો, મારી 100 રૂપિયા ફી થશે અને દવાનો જે ચાર્જ થાય. અને જો દવા વગર મટાડવું હોય ને તો મારે રૂપિયો લેવો નથી, રાતે બોલશે જ નહીં.
તો પેલા બેન તો બહુ ડાયા કોઠાના હતા, એમને કીધું કે તો પછી તો દવા વગર જ મટાડો ને. એમ કે સાહેબ 100 રૂપિયા બચી જાય, દવાઈ ના લેવી પડે, રાતે બોલતા બંધ થઈ જશે. કે હા, કે શું કરવું પડશે? કે દાડે થોડું થોડું બોલવા દો આ ભાઈને ઘરમાં. એટલો પાવર નહીં રાખો તમે. હા, એટલો પાવર નહીં રાખો. હા, દેશના વડાપ્રધાન જેટલો પાવર નહીં રાખો તમે. એને થોડું થોડું ઘરમાં બોલવા દો. બા તો મૌન, જો જેના જીવનમાં મૌન સધાતું નથી એ વૈખરીથી નહીં બોલે તો મધ્યમાંથી બોલશે, સ્વપ્નમાં બોલશે, પશ્યંતીથી બોલશે, દોડાયેલો ને દોડાયેલો રહેશે. હા, સ્વામી રમણ મહર્ષિને કોઈ આવીને પૂછ્યું કે આત્મજ્ઞાન મેળવવા માટેના તમે સાધન, તો 2 જ સાધન બતાવ્યા, એકાંતવાસ અને મૌન. લો, એમણે તો પાછળના 5 કાઢી જ નાખ્યા. લઘુ ભોજન આદિ, એકાંતવાસ, તેમાં આપણે ઘણા કાચા હોઈશું. લઘુ ભોજન આદિ, લઘુ ભોજન, મૌનમ, નિરાશા, કરણાવરોધ, આ શાસ્ત્ર છે. નિરાશા, બધી આશાના તંતુ ધીરે ધીરે બા. આશા માત્ર જીવતા રાખે માણસને બા. જેને પરણ્યા હોય ને જતા રહે, પછી દીકરા ઉપર આશા બંધ થઈ રહે. આ બધી આશા છે નંદુબા. હા, પણ જેને પરણ્યા હોય એના ઉપર તો આશા હોય કે આ તો જતા રહે, લ્યો શેક ખાવાય ક્યાં ઊભા રહે છે. તો હવે દીકરા ઉપર આશા જોડી જાય, કોઈના ને કોઈના ઉપર આશા જોડી જાય છે. હા, બહુ મોટો પાસ છે આશા પાશ. તદપી મુંચતન આશા પાશ, કરતલ ભિક્ષા તરુતરવાશ, તદપી મુંચતન આશા પાશ. ભગવાન શંકરાચાર્ય કહે છે કરતલ ભિક્ષા, ખાલી હાથમાં લઈને ભિક્ષા ખાઓ અને તરુતરવાશ, વૃક્ષના નીચે ઊંઘવાનું રાખો એક જ રાત, તો એ આશાનો પાસ પીછો છોડતો નથી. નિરાશા એટલે આપણે ધીરે ધીરે સ્વતંત્ર થવાનું, આ બધી આશા છોડવાની. હવે તો શાસ્ત્ર કહે છે, કદાચ સાચું હશે બા, અને જો કોઈ લેવા આવશે હાલો હવે, તો એ દાડે તો કોને અંગાત લેશો? હા, એકલવાયો પંથી રે, આ તો વચલી વાંચે વીટ્યો. પણ આશા છે, આશા. ઘણાને જોજો ભજને 2નું કરવું હોય છે. યાદ રાખજો, ભજન એકલાનું છે, સત્સંગ 2નો છે, 4નો સમાગમ છે. આપણે મળ્યા 4 જ કહેવાય, પણ આ સમાગમ કહેવાય, હજુ સત્સંગ નહીં. સત્સંગ તો 2નો છે. જ્યારે હું તમને ઉદ્દેશીને કહું અને તમે એમ માનો કે બાપજી મને જ ઉદ્દેશીને કહી રહ્યા છે, આનું નામ સત્સંગ છે. હા, જે કૃષ્ણ અર્જુન જષ્ટાવક્ર અને જનક વચ્ચે ઘટ્યો છે. તો યાદ રાખજો, સત્સંગ 2નો છે, સંવાદ 2નો હોય. હા, ભજન એકલાનું. આખું ઘર ઊંઘી ગયું હોય વખતે કોણ ભજન સાધી લે છે? કોણ સાધી લે? ભજન એકલાનું. સત્સંગ 2નો છે. તો કે આ કરીએ છીએ, આ સમાગમ છે. સંતો ભાઈ રે હા, સંત સમાગમ કરીએ, અમૂલખ મોતીડા વીણીએ હા, એ હા પોગટિયાન લઈએ રે ઓજી. 4નો સમાગમ હોય. તો કે સમાગમ અને સત્સંગમાં શું ફરક? બહુ ફરક સમાગમ અને સત્સંગમાં. જો આખું ટોળું હોય ને એમાં કોઈ ગાળ દે તો કોણ માથે લે? ટોળામાં દીધેલી ગાળ કોઈ માથે જ ના લે. પણ આમ આંગળી કરીને કહું ને તો ગાળ આખા શરીરમાં ગોળ ગોળ વ્યાપી જાય. એટલે આટલા બધા સત્સંગ સાંભળવા તો ગાળ દેવાનો મારો સ્વભાવ નથી, પણ 3 મણની જોખું તમે બધા બેઠા છો તો તમે માથે નહીં લો. હા, કે બાપજી બોલ્યા પણ આપણને ક્યાં બોલ્યા? અસર ના કરે આ ગાળ, કે કરે? કે આમ સમૂહમાં આલી એટલે પણ આંગળી આમ ચીંધીને કહું ના ઝાલાજીને કે આ બાળનાથને તો કાળ ઝાડ વ્યાપી જાય, કાળ ઝાડ વ્યાપી જાય. એમ થાય કે હા, તો સત્સંગ એને કહેવાય જે સંવાદના રૂપમાં ઉદ્દેશને થાય. હા, સાક્ષાત્કારની એક ભૂખ જાગે ત્યારે એ સદગુરુની પાસે એકલો જાય છે.
એકલો જાય છે. યાદ રાખજો. સત્સંગમાં બેનો હોય, 4નો સમાગમ હોય, આ બેઠા એ સમાગમ, કદાચ હોલ ભરાય તો સમાગમ. શાસ્ત્ર તો એમ કે છે 4 થી વધારે ભેગા થાય ત્યાં ગમાગમ. શેનો સમાગમ? ગમાગમ. ગમાગમ. પૂછનારા એવા ને કહેનારા એવા. બસ તો પૂછવા વાળા સંસારનું પૂછે, કહેવા વાળા સંસારનું કે આવું કરજો તારે, આમ કરજો તારે, આમ થશે ત્યારે, આમ થશે ત્યારે. થશે વાત સત્સંગની નથી, હાલ થાય તે વાત સત્સંગની છે. હાલ થાય તે તો 4નો સમાગમ હોય. તો કહી રહ્યા છે, હે રાજન, એકાંત, શું કહેતો હતો? એકાંતવાસ, લઘુ ભોજનાદિ, આ બધું કાલથી શરૂ કરવાનું. કાલથી નહીં, આજથી જ જાઓ એટલે તરત. એકાંતવાસ, લઘુ ભોજનાદિ, મૌનમ ચ નિરાશા. બધી આશા ધીરે ધીરે બા પોળારે પથાળા હવેલીઓને હંકેલી. કોણ કોની આશા? કોની? એ તો કહો. તમે મારા માટે કહું, તમારા માટે નથી. યાદ રાખજો, ખાલી પ્રતીતિ છે. બધી નિરાશા. મૌનમ ચ નિરાશા, કર્ણાવરોધ. વાહ વાહ વાહ, બહુ સારો શબ્દ શાસ્ત્રનો. કર્ણાવરોધ. કર્ણને કહીને બધી ઇન્દ્રિયોને કીધી છે. અહીં શું થઈ રહ્યું છે ને, અહીં શું થઈ રહ્યું છે ને, અહીં શું થઈ રહ્યું છે ને, હું નહીં હોય તો શું થશે ને, શેનું થાય ને, આ બધું કર્ણાવરોધ. બધી ઇન્દ્રિયોને બા કર્ણાવરોધ. નહીં તો આ તો થયા જ કરે છે આપણને ક્યાંક ને ક્યાંક ઉત્સુકતા. શું થયું છે, શું થયું છે? આહા, કર્ણાવરોધ. આટલા નિધિધ્યાસનના સાધન છે. સાંભળ હે બલી, હે ઇન્દ્ર, જે સુખને તું પ્રાપ્ત કરે છે તે સુખ બધાય મેં ભોગવીને જોઈ લીધા છે. અને આ ત્રિપુટીમાં પ્રતીત થતા બધાય સુખોને મેં આભાસ માન્યો છે. મુનીશ્વરો, યોગીઓ જે પદમાં રમણ કરે છે એ આત્મપદ નિરાભાસ રૂપ બ્રહ્મપદમાં હું સ્થિત થવા માટે આ ગધેડાનું રૂપ મેં ધારણ કર્યું છે. જેથી કરીને આ બિન ઉપયોગી રૂપને લઈને મને કોઈ હેરાન કરે નહીં. અને યાદ રાખ, મારું લડવાનું મન પણ નથી અને લડવાનું હવે પ્રારંભ પણ નથી. કારણ કે જે તું પ્રાપ્ત થયો છે ઇન્દ્ર, એ બધું એ મેં શુક્રાચાર્યની કૃપાથી લડી લડીને પ્રાપ્ત કરીને જોઈ લીધું. તો આપણે ક્યાં ટક્યું છે? એમ કે છે તો આપણે ક્યાં ટક્યું? આજે તું માલિક થઈ ગયો, કાલે કોઈ બીજો માલિક થઈ જશે. મેં જીત્યું એના પહેલા બીજું કોઈ માલિક હતું. અને આવા કાળના મોઢામાં રહેલા પદાર્થો પ્રત્યે હું કદી પણ સુખની આશા ન રાખીને આ ગધેડાનું રૂપ લઈને મારા તે આત્મપદમાં સ્થિતિ કરવાની કોશિશ કરીને તેમાં શાંત થયો છું. જેમ ઊંઘી ગયેલા પુરુષને સાંભળ ઇન્દ્ર, સુષુપ્તિમાં રહેલા પુરુષને કોઈ પણ બલાત પણ તેના હૃદયમાં જેમ ચિત્તવૃત્તિ ઉઠતી નથી, તેમ આત્મપદમાં સ્થિત થયેલાને કોઈ સંકલ્પનો ઉદય થતો નથી અને કોઈ વિકલ્પનો પણ ઉદય થતો નથી. કારણ કે આખું એ જગત, સાંભળી લે ઇન્દ્ર, પોતાના સંકલ્પમાં ઉદય થયેલું તું જાણ. તારા સંકલ્પોની સૃષ્ટિ અને તારા સંકલ્પોથી તું હેરાન પરેશાન થઈ રહ્યો છે. ઇન્દ્રાસનનો રાજા થવાથી એ શું છે? તે મારા ઉપર શત્રુ બુદ્ધિ કરીને મને ગોત્યો છે. ઇન્દ્રાસન પણ તારા માટે અભય અને નિર્ભય ના બની શક્યું. કારણ કે ઇન્દ્ર આદિની પદવી તો આવા કલ્પેલા જોખમમાં જ છે. જ્યાં સુધી દ્રશ્ય અને દ્રષ્ટિનો સંબંધ દ્રશ્ય અને દર્શન સાથે રહ્યા કરશે, ત્યાં સુધી કલ્પના અને કલ્પનામાં ખડું થયેલું આભાસરૂપ જગત સત્ય દેખાશે. અને એમ તારા જેવા કીડીથી લઈને ઇન્દ્ર સુધીના બધાએ ભમ્યા કરે છે. મેં ભમીને જોઈ લીધું છે. મેં ભમીને જોઈ લીધું છે. જે પદ પર તું આરૂઢ થયો છે તારા પુણ્યના બળે, મેં મારા પુરુષાર્થના બળે એને એક વાર જીતીને જોયું હતું, તો પણ તે આજે ક્યાં રહ્યું છે? માટે હું મારા યુદ્ધના પ્રારબ્ધને ખડું કરવા માંગતો નથી. જ્યાં મારી ગધેડાના સ્વરૂપમાં હું શાંત છું. યાદ રાખ, આખો પ્રસંગ શું કે છે? ઇન્દ્રના પદમાં એ શાંતિ હોય. અને જો તત્વજ્ઞાન સમજાઈ જશે તો જ્યાં ઊભા છો ત્યાં તમે એ નિરાભાસ રૂપ બ્રહ્મ જ છો, બ્રહ્મ જ છો અને બ્રહ્મ જ છો.
હા, કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વગર તમે તેજ છો, તેજ છો, તેજ છો, પણ ફેરફારની ઈચ્છા કરો છો, ફેરફારની ઈચ્છા કરો છો, કંઈક બનવાને માંગો છો, બનીને બતાવવાની કોશિશ કરો છો, આજ તમારા ભવસાગરમાં ડૂબકા છે, યાદ રાખજો. અને જ્યાં છો ત્યાં જો બલિરાજા જેવા ગધેડાના રૂપમાં રહીને બ્રહ્મપદમાં સ્થિત થઈ શકતા હોય તો તમે પણ તે સત્યને સમજો. આ કયા અધિષ્ઠાનમાં ભાષે છે? अहम त्वम की कोई सत्ता नहीं, मैं और तू की कोई सत्ता नहीं है, और दृश्य और दृष्टा की भी कोई सत्ता नहीं है. एक शुद्ध ब्रह्म ही विवर्त होके ऐसा दिख रहा है राम जी, विवर्त होके दृष्टा और दृश्य होके दिखता है कुछ नहीं, है नहीं. बार बार देह और इंद्रियों का चिंतन मत करो राम जी, विषयों का चिंतन मत करो, बार बार चिंतन करो जो कुछ दिख रहा है वो है नहीं. एक शुद्ध ब्रह्म ही ऐसा होके दिखता है, ऐसा कोई है नहीं. बार बार चिंतन करो उस इस समग्र आभास का अधिष्ठान रूप ब्रह्म मैं हूं, जहां कुछ हुआ ही नहीं है, उस निराभास रूप ब्रह्म को मैं जानकर अपनी बुद्धि को शांत कर दो, शांत कर दो, और उस आत्मपद पर आरूढ़ हो जाओ. हे जनक राजा, यद प्रेक्षबो દીના શક્રાદય દેવતા, આ પદની પ્રાપ્તિ થયા પછી શક્રાદય આદિ દેવતાઓ, ઇન્દ્રાદિ દેવતાઓ પણ પોતાને રંક મહેસૂસ કરે છે, રંક મહેસૂસ કરે છે. એક રાજા હતો બહુ મોટો ચક્રવર્તી સમ્રાટ, અને અડધી રાતે 12 વાગે ઉઠ્યો, ત્યાં ઠંડીમાં ઠઠરતા એક કોઈ સંત પુરુષ સપ્તમ ભૂમિકાના, એવું નહીં કઈ સારા કપડાં પહેરીને જ બેઠા હોય, એવું નહીં કે મોટા અવાજે સત્સંગ જ કરતા હોય. બ્રહ્મપદમાં જે આરૂઢ થયા તેવા મૌની પુરુષો પણ હોય છે, બિલકુલ અમારા બાપજી જેવા, ખબર જ પડે નહીં પૂજારી છે કે શું છે, હા, ખબર જ પડે નહીં તેવા, શું કહેવાય એને, કિચડમાં હીરો, યાદ રાખજો. રખ્યાની નીચે છુપાયેલો અંગારો, ચૂપ નીકળી ગયા જड़ भरत ની माफक, बोलता भी नहीं, किसी से बात करता भी नहीं, क्यों करेगा. અને આવા કોઈ સંતને ચક્રવર્તી સમ્રાટે જોયા ત્યારે વડના ઝાડ નીચે એક ઓશીકું લઈને ઊંઘ્યા છે. રાજાએ કીધું કે દત્ત બોલી ગયો, એમ કે જો ને આ સાધુ આ શું કરવા બાવા બન્યા છે, ટાઢમાં એમ કે ઠરે છે, અને આટલી ઠંડીમાં પેલી એ કરે છે ને હાથમાં માળા રાખે છે. હું તો એમ કે કદી માળા કરતો નથી, તો એ આવા સુખ સાહેબી અને ભોગમાં છું, અને જો ને એમ કે એવા ઠરતા હતા સાધુ. ફરી 2:30 વાગે ઉઠ્યો તો એ કે ઠરતા હતા. ઘડીકમાં તેને દયા આવી, ઘડીકમાં તેને એમ થયું કે આ કેવા સાધુ છે, ઘડીકમાં દયા આવે છે કે બિચારાને આટલું દુઃખ છે. અને રાજાને સવારે 5 વાગે એમ થયું કે મારી દ્રષ્ટિ પડી છે, આને એક મારા 25-50 ગામ આપી દઈને મોટો પેલો એ બનાવી દઉં, જાગીર મઠનો મહંત બનાવી દઉં, એમ વિચાર્યું. અને આપણે બધા વિચાર આપણી જગ્યાએ કરતા હોય, કોણ કઈ દશામાં રમતું હોય શું ખબર. અને સવારે 7 વાગે ઉતર્યો રાજા, અને જઈને પૂછે છે, મહાત્મા કેમ છો? કે બસ સદા દિવાળી સંતની આઠો પ્રહાર આનંદ. આનંદનો કોઈ વિકલ્પ નથી રાજન, આનંદ તો મારું સ્વરૂપ જ છે. અને દેહ દશાથી આઘાત થવાથી જ સુખ દુઃખના દ્વંદ્વ ખડા થાય છે. બ્રહ્મ દશાથી આઘાત થવાથી દેહ દશાનો આરોપ કરવાથી સુખ દુઃખના આરોપ થાય છે. મારું પરિપૂર્ણ સ્વરૂપ તો આનંદ છે, અને મારા પરિપૂર્ણ એ સચ્ચિદાનંદ સ્વરૂપથી જ આ જગતના બધા જીવોને આનંદનો આભાસ થઈ રહ્યો છે, તે બ્રહ્મ હું છું. આટલી બધી મોટી વાત કરી એટલે એણે કીધું કે કાલ રાતનો તમને જોઉં છું, તમે આ મોટી મોટી વાત કરો છો, મહાત્માજી મને જવાબ આપો, તમારી રાત કેવી વીતી છે? तो कुछ तो तुम्हारे जैसी भी थी और कुछ तुम्हारे से बढ़िया भी थी. वो तारी कुछ तो तुम्हारी जैसी भी थी और कुछ तुम्हारे से बढ़िया भी थी. સ્વામી કહે છે, સંત કહે છે, એટલે રાજા ખડખડાટ હસવા માંડ્યો. કુછ તો તમારે જેસી બી હતી. હું તો એમ કે હાથી દાંતના પલંગ ઉપર સૂતું હતું, અને સુંદર લલનાઓથી મારું અંતઃપુર ઘેરાયેલું હતું,
અને मेरे जैसी कैसे बीती और मेरे से बढ़िया कैसे बीती वो मेरे को बताओ कैसे बीती. હું તો જોઈ રહ્યો છું. ઘડીકમાં આમ ફરતા હતા ને ઘડીકમાં આમ ફરતા. દેખ રાજન, જો રાજા ભૂખનો અનુભવ રાજા હોય કે રંક હોય, ભૂખનો અનુભવ બધાને એક સરખો થાય છે અને તૃપ્તિનો અનુભવ પણ એક સરખો થાય છે. યાદ રાખજે. મિષ્ટાન ખાધેલાને પણ અને રોટલો ખાધેલાને ધરાવવાનો અનુભવ સરખો થાય છે. એમ રાજન સાંભળ, હાથીદાંતના પલંગ ઉપર ઊંઘેલાને કે પથ્થરના ઓશિકા ઉપર ઊંઘેલાને ઊંઘનો અનુભવ એક સરખો થાય છે. ગહેરી ઊંઘમાં તો કુછ તો તુમારે જૈસી બીતી. ગહેરી ઊંઘમાં તો તને ખબર નથી હાથીદાંતના તું પલંગમાં છે ને રાજા છે, અને ગહેરી ઊંઘમાં મને પણ ખબર ન હતી કે હું પથ્થરના પેલા એમાં છું, એટલે કુછ તો તુમારે જૈસી બીતી. તો ક્યાં ये तो सही बात है, कुछ तो मेरे जैसी बीती, लेकिन कुछ तुम्हारे से बढ़िया बीती. कैसे बीती? તો સાંભળ રાજન, જ્યારે જ્યારે તું ઉઠતો હતો ત્યારે ફલાણાની ચિંતા, આ ચિંતા, પેલી ચિંતા, એની એ તારી રાણીઓ, એના ચામડા, અને જેમ ભૂંડ ચામડાને ચૂસ્યા કરે તેમ તું આ જ્યારે જ્યારે ઉઠે તે રીતે તે વખતે આ ચામડાઓને ચૂસીને એ આભાસી સુખને લેવાનો પ્રયત્ન કરતો હતો. જ્યારે જ્યારે મારી આંખ ખુલતી હતી ત્યારે કુછ તો તમારે જે બઢિયા બી મારી દેહ દશા નિવૃત્ત થઈ હોવાના કારણે, એ અખંડ બ્રહ્મારંભાણ કરવાને કારણે ઇન્દ્રિયો અને મનથી પર જે સચ્ચિદાનંદ અખંડ સત્તાનું સુખ છે તે સુખનો હું ભોગી હતો. કુછ તો તમારે से बढ़िया भी थी. याद रखना, भोगी कभी शांत नहीं रह सकता और तृप्त भी नहीं रह सकता है, और योगी कभी अशांत नहीं रह सकता है, और अतृप्ति की भावना उसको कभी होती ही नहीं है. आज योगी ની દશા છે અને કુછ તો તમારે से बढ़िया भी थी. તો જે બ્રહ્મ દશામાં જાગે છે, ઉઠત બેઠત ઉસી ઉટાને, કહ નાનકમ ઉસી ઠેકાને. એનું ઠેકાણું બદલાતું નથી. તો હાથીદાંતના પલંગમાં ઊંઘી જાવ લો ને. હા, પણ દેહ દશામાં અભિમાન છે ત્યાં સુધી આ બધા રાજસી સુખ અને ત્રિપુટીમાં પ્રતીત થતા સુખ છે. ઇન્દ્ર આદિના સુખ સુધી જતા રહો, અંદરનો ઓડકાર નહીં આવે. અંદરનો ઓડકાર નહીં આવે. એ અંદરનો ઓડકાર લેવો છે તો માત્ર ને માત્ર પોતાના સ્વરૂપમાં વિશ્રાંતિ પામો. હે રામજી, સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીને ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોમાંથી ઉઠતું જ્ઞાન, વૃત્તિઓ, જેના વડે આભાસ દેખાઈ રહ્યો છે એ સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મને હુંના સ્વરૂપે જાણીને શાંત થઈ જાઓ. बार बार एकांतवास में चले जाओ. આ મનુષ્ય જીવન મોંઘો છે. બાર બાર એકાંતવાસ में चले जाओ. ગમે તેવા વ્યવહારને કરો પણ કલાકમાં 15 મિનિટ એવી કાઢો. નિત્ય એકાંતશીલતા, લઘુ ભોજન, જમવા બેસો તો જીવન નિર્વાહની બુદ્ધિ કરીને, કમ ખાના और ગમ ખાના. યાદ રાખના, હાજર એવું છે તો કમ ખાના, બહુ ધડમધડા થઈ જાય તો ફિર ગમ ખાના. કેટલા દાડા તારે અહીંયા રહેવું છે? ગમ ખાના, આ બે વસ્તુ ખાવી આપણે. પ્રમુખ સ્વામી મહારાજનું વાક્ય છે, આ મને ગમે છે. હું નાનો હતો ત્યારથી એમનું વાક્ય છે, કમ ખાના ગમ ખાના. હા, અમારે એક, હું સ્વામિનારાયણ સ્કૂલમાં ભણેલો અને આ બધા વાક્યો અમારા સાહેબ હતા, એક આઈને લખે. હા, અને હવે એવા લખે. હું 8માં હતો, કમ ખાના ગમ ખાના. વાહ, સંતોના વાક્ય જ્યાંથી મળે ત્યાંથી આપણે અપનાવવાના. કમ ખાના, હાજર એવું તો કમ ખાના. ઠાસ ઠાસી નહીં ખાવાનું, ભજન તો નહીં થાય પણ ભોગાય બગડશે. જો ખાઈ ખાઈને ખાશો ને તો ડોક્ટર જ ના પાડશે, લઈ જાઓ બધા નળા ભરાઈ ગયા છે. હા, અને એનીમાં બધી પાછલી જિંદગીમાં છોકરા હેરાન થશે. યાદ રાખજો. માટે કમ ખાના, એક રોટલી ઓછી ખાઈને ઊભા થઈ જાઓ. અમારા બાપજી તો કહેતા અડધું પેટ ભજનથી ભરવું, આમ કહેતા, અને અડધું પેટ ભોજનથી ભરવું. અડધું પેટ રામ નામથી ભરવું. કમ ખાના. પછી ગમે એટલું ઓછું ખાતા હોય પણ માણસ ગમ નહીં ખાઈ શકતા તો ફિર ગમ ખાના. હા, તો કોઈ કઈ જાય તો કઈ જાય. ત્યારે તમે મોટા છો એટલે કીધું એને. મોટા હોવાનું પ્રમાણ શું? ગમ ખાય મોટો. યાદ રાખજો, ગમ ખાઈ જાય ચાલ ને, જવા દે ને. હા, જવા દે ને કે હાજો રહેશે.
જવા દે નહીં કે આખી રાત આમ પાહા ફેરવશે. આને નોટિસ મોકલાવું, પેલાને મોકલાવું, આને આમ કરું, આને હલાડું, આને પેલાને ઊભો કરી દઉં. આ શું પણ ગમ ના ખાઈ શકે? હા, શું અહીંયા સાબિત થાય એવું છે? બલિરાજા ગધેડાનું રૂપ લઈને બેહી ગયા છે અને પેલા ઇન્દ્રને કહે છે કે આ તું ખોટો મહેનત કરે છે. તો આ કઈ બ્રહ્મનિષ્ઠ કક્ષા છે એની? આ કયું આત્મ સુખ હશે? કદી તે કદી ચ્યુત ન થવા વાળા આત્મપદની ચિંતના તો કરો. આત્મપદ કેવું હશે? ચિંતના તો કરો. તો ફિર ગમ ખાના તાણી નહીં ચાલવાનું, હવે મૂકી દેવાનું. મેલ ના પાર ભાઈ, ચાલ થોડા દાડા રહેવું ત્યાં. કેટલા દાડા રહેવું? આમ કેટલા દાડા હશે અહીંયા આપણા? એ તો કહો. આ કલરના ગુ ભરાયા છે ને હજુ તો કેટલું આ નહીં ચાલે, ના સારું નહીં લાગતું, નાનો કલર આમ કરો, નાનો આમ કરો. પણ કેટલા દાડા રહેવું છે અહીંયા? કરજો બધું એ, પણ યાદ રાખજો કેટલા દાડા રહેવું છે. પેલા કહી દીધું બલિરાજાને, બલિરાજાએ ઇન્દ્રને કે તું આ સિંહાસન તો તે જીતી લીધું છે, જે મારું હતું એ. આના ઉપરથી નક્કી થાય છે કે આ બધું વહેતું છે. તો મારા જોડ નહીં રહ્યું તો તારા જોડ ક્યાં સુધી રહેશે? ગધેડાના રૂપમાં બલિરાજા કહે છે આ મારી પાસે જે રહ્યું નહીં એ તારી પાસે શું રહે છે? पहले नहीं था और बाद में नहीं रहता है, और अभी भी नहीं होकर नहीं की तरफ जा रहा है. આ સંસાર છે તો इसको कब तक पकड़ सकते हो? पहले नहीं था ને, હું જીત્યો એના પહેલા કોઈક બીજો હતો અને તું આવી ગયો અત્યારે. તો મારી પાસે નહીં રહ્યું તો તારી પાસે ક્યાં સુધી રહેશે? આ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ સાંભળીને હે રામજી વજ્ર હેઠું મૂકી દીધું છે ઇન્દ્રએ. અને ગધેડાના રૂપમાં રહેલા તે બલિને આવીને પગે લાગ્યા છે કે વાહ તમારી એકાંતશીલતાને, એ તમારા આત્મપદ આગળ મારું ઇન્દ્રનું પદ તો રંક થઈને દેખાઈ રહ્યું છે. ભિખારી એ નથી જે સાંજે માગવાને નીકળે છે. એ તો ભિખારી છે જ. હવે આપણે એને નામ પાડ્યું, માગવાને નીકળે છે. જેના મનમાં જોઈએ ક્યાંક ચિત્તવૃત્તિમાં પદાર્થોની એટલી વંટોળિયા જેવી માંગો છે, જેના મનમાં માંગ છે એ બધાને શાસ્ત્ર ભિખારી કહે છે. જેના મનમાં માંગ છે. ચક્રવર્તી સમ્રાટ હોય તો શું મનમાં માંગ છે? મનમાં માંગ છે. તો કર્ણાવરોધ, એને બધી ઇન્દ્રિયોને વાળી લીધી છે, ઘર બાજુ વાળી લીધી છે. આમ એક એકને વાળ લેવાની. આમાં વાળો તો ગોવાળ, યાદ રાખજો. કૃષ્ણ ભગવાનને ગોવાળ કહે છે. ગો એટલે ઇન્દ્રિયો થાય. અને બધી વાળી લીધી છે. તો મનમાં માંગ હોય ને, ભિખારી કહે છે. એક બહુ મોટા સંત કોઈ 5-7 સપ્તમ કક્ષાના હશે મહાપુરુષ, અને હોય એવા કેટલાય જોયા છે. અહીંયા સતકેવલનું મંદિર છે, મોહનદાસ મહારાજ, તમે સાંભળ્યું તો? ક્યાં? સારસા નહીં, અહીંયા પેલો મ્યુનિસિપલ કોઠો નહીં એની સામે. મેં એક છબીલદાસ પટેલ કરીને હતા, મેં જોયેલા, મારી નજરે જોયા. હા, અને મોહનદાસ મહારાજ તો એમના ગુરુ, બરાબર. અને આ છબીલદાસ, આ દાદાની ઉંમર હશે, ઘર ગૃહસ્થી વાળા હતા બા. અને પેલી સતકેવલની પુસ્તકો લેવાને ગયો. પછી તો પેલા સત્સંગ ખૂબ કરે. એમના 18 ગ્રંથો છે. અને એ નાની ઉંમરમાં મેં એનો અભ્યાસ કરેલો. તો એ હું ગયો એ વખતે મોહનદાસ મહારાજ ને પછી સત્સંગ બધું, એટલે આપણો સેવાનો સ્વભાવ, બધા ઊભા થયા એટલે આપણે આમાં વાળ્યું એટલે બેસાડ્યો બાજુમાં. અને મારી જોડે વાત કરતા હતા ક્યાંથી આવ્યો. ત્યારે છબીલદાસ પટેલ કરીને હતા. તો એકદમ બૂમ પડી એટલે બાપજી ઊભા થઈને અંદર ગયા, હું અંદર ગયો. ત્યારે તો છબીલદાસને મેં જોયા. ભગત, હા જમી લો. ત્યારે આમ કરીને કોળીઓ હાલે, ગુરુ ખવડાવે ચેલાને. હા, છબીલદાસ શિષ્ય હતા. પછી ભગત પેશાબ કરવા લઈ જાય. ભગત, હા. ત્યારે આમ બહાર આવે. આટલા બ્રહ્મ દશામાં લબાલબ થઈ ગયા. કોઈ ખેંચીને બહાર લાવે ને, ભગત એમ ગુરુ કહે ત્યારે બહાર આવે. આવાય પુરુષો હોય છે, યાદ રાખજો. મૌની એ દશામાં જતા. મોહનદાસજી સત્સંગ કરતા પણ શિષ્ય આ દશામાં બેહાડી દીધેલા. હા, જેની અંદર ગયા પછીની જેવી ગતિમતી. અને એવા કોઈ પુરુષ હશે આમ નીકળતા હતા ફાટેલા કપડા વાળા, ને કોઈએ 50 સોનામરો નાખી દીધી અખા પાતરમાં. એટલે આમ જોઈને દાંત કાઢવા માંડ્યા.
ગામમાં ફરતા હતા કે કોઈને દાન કરી દઉં તારે. ધનનો સાચો ઉપયોગ તો દાન જ છે, યાદ રાખજો. ધનનો સાચો ઉપયોગ દાન છે. અને મહારાજ એમ કે દાન કરી દઉં ત્યારે પણ એમ કે વધારે જરૂરિયાત વાળો મરે તો કરું. એવામાં મેં કહી પણ હશે કોઈ વાર, એક નગરનો રાજા જતો તો સિંહાસન ઉપર હાથી ઉપર અંબાડીને એના ઉપર બેસીને કેટલાય સૈનિકો આગળ જાય, ઢોલ નગારા વાગે, સોને કી છડી રૂપે મસાલ, દરિયન જાવા મોતિયન માલ. મહારાજા ધીરાજ અન્નદાતાને ઘણી ખમ્મા આમ નીકળતી હતી. સૈનિકોનું લશ્કર લઈને બીજા દેશમાં ચડાઈ કરવા જતો હતો. અને રાણીમાં આયા, તિલક કર્યું, તલવારની ભેટ બંધાઈ, ફૂલ ઉપર ચડાયા, કેટલા તો ડીમ નિગાળા વાગ્યા. અને જેવા નીકળતા હતા બધા દર્શન રાજા બાપુના કરવા નીકળ્યા હતા. એમાં આ ફકીરના આખા પાત્રમાં 50 સોનામર હતી, આમ લઈને ઘા કરી રાજા. એટલે રાજાએ કીધું કે આ શેના માટે મહાત્માજી આ મને કરો છો? કે આવું તારે દાન આપું છું, જમા કરી દે તારા રાજ્યના કોષમાં. દાન હસવા માંડ્યો કે 1.25 પોર સુધી ઊભો ઊભો દાન કરું છું અહીંયા, અને તમે તમારા કપડાનું ઠેકાણું નહીં અને દાન કરો છો? મને કરો છો? કોઈ જરૂરિયાત વાળાને આપો ને. કે હા, જરૂરિયાત વાળા ભિખારીને આપો ને. એમ કે હું ભિખારીને જ આપવા નીકળ્યો હતો, પણ મેં નક્કી કર્યું કે આ નગરનો મોટામાં મોટો ભિખારી હોય એને મારે આપવું. સવારથી ફરું છું અને બપોર ચડી ગયા છે, અને મોટામાં મોટો મને તારાથી મોટો કોઈ ભિખારી જડ્યો નહીં. અરે મહારાજ, હું સંતોનો આદર કરનારો રાજા છું, તમે આટલી પ્રજાના વચ્ચે મને ભિખારી કહો છો? જરા સમજીને વાત કરો. અને એ પણ સૌથી મોટો ભિખારી? હા રાજન, તું સૌથી મોટો ભિખારી છે. ભિખારી એ નથી જે તારા ઘર આગળ માંગવાને આવે. ભિખારી તો એ છે જેના મનમાં માંગ હોય, જેના મનમાં અસંતોષની જ્વાલા હોય. એવું તો તારે શું ખૂટે છે તારા રાજ્યમાં કે તું હજુય બીજાના ધનની આશા કરીને રણે ચડવાને નીકળ્યો છે? આખા નગરમાં તારાથી મોટો કોઈ ભિખારી નથી, સાંભળી લે. અને ઉતર્યા નીચે બા. મનમાં કોઈ પણ પ્રકારે જ્યાં સુધી પદાર્થની પ્રાપ્તિની ઈચ્છા છે ત્યાં સુધી શાંતિ કેવી? વૃત્તિ શાંત થાય ને જે નિર્વિશેષ વૃત્તિનો આનંદ છે એ જ બ્રહ્માનંદ છે, યાદ રાખજો. તો વૃત્તિ તો પરાંગમુખ 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 પદાર્થાકાર વિષયાકાર થઈ રહી છે. આનું જ નામ ભિખારી છે. હા, અને એ જ ભિખારી દોડમ દોડ દાડમ દોડ દોડમ દોડ દોડમ દોડ. હવે ટાઈમ આવી ગયો છે બેસવાનો, જપીને બેઠ જાઓ આ બલિરાજાનો પ્રયોગ કરીને. ગધેડાનું ચિંતન કરવાની જરૂર નહીં, પણ એવા જ થઈ જાઓ બસ. હા, ગધેડું આમ આમ બને, ગધેડાની નિંદા બહુ થાય બા, પણ આમ ગધેડા જેવું પ્રાણી મન નહીં લાગતું ખરેખર. આમ રોડ ઉપર જતા હોય તો મને એમ થાય જાણે સ્થિત પ્રજ્ઞ જઈ રહ્યા છે. ઉકરડા ઉપર ઊભું હોય તો એ જ રીતે ઊભું તું ભાઈ, ઊભું તું, 4 પગે ઊભું તું, દોડાવાને ઊભું તું. એવા હોય જોજો બિચારા ગધેડા. ગરદપ ખર કહેવાય, ખર સંસ્કૃતમાં ખર કહે છે. એવી મને સ્થિત પ્રજ્ઞા દર્શન એમાં થાય કે સ્થિત પ્રજ્ઞામાં આવા જ હશે. કોઈ બીજું એને નહીં બા, કશું નહીં. એને ઘોડા જેવી હણાટીએ નહીં. ખાલી લાત ના મારે ને તો બધા લક્ષણ એને મળતા આવે. પણ આને તો ગધેડાનું રૂપ એટલે લીધું છે એને તો કે આપણે જ્યાં સુધી કામના આવીશું ત્યાં સુધી તો બધા મળવા આવશે. આ તો બ્રહ્માજી આપેલી દ્રષ્ટિને લઈને બલિરાજાને ગોતી હક્યો છે. આવો ને એટલા ભૂગર્ભમાં જતા રહો, એકાંતશીલતા. તો નિધિધ્યાસન વ્યવહારમાં કદી પરિપક્વ ના થાય, યાદ રાખજો. વ્યવહારમાં તો પછી, હા, પેલા તો કાપો વ્યવહારને. સીધા તરો ને એવા આટલા ઓછા પાણીમાં તરતા ગયા છો કદી સ્વિમિંગ પુલમાં? એ દાડો આવડી પારી કરેલી હોય, જેવા પાણીમાં ઉતારે ને તમને આવડી પારી પકડાઈ દે એના જે માલિક પેલા હોય ને ટીચર્સ, અને પારી પકડાઈ કે પગ હલાવો એમ કે છે. આટલા જ પાણીમાં 15 દાડા તો આવડા હોજમાંથી બહાર જ કાઢે ને, ખાલી પગ જ હલાવાના. પછી તરતા શીખવાડે એમાં આટલું પાણી હોય નાના હોજમાં. ઘણા દાડે આવડી જાય ને પછી ડીપ ડાય મરાવે, યાદ રાખજો. પહેલા તો નિધિધ્યાસન માટે આટલા પાણીમાં એકાંતશીલતા.
આબુમાં મારી ગુફા એમને એમ પડી છે, માગો ને ચાવી, કોઈ માગે છે? હું આપી દઉં, લો ને. હા, હું આપું અત્યારે હાલ, કોઈ માગે છે? એમને એમ ચાવી પડી. આ મુકાભાઈએ લીધેલી છે, એણે ખરીદી હતી. બાજુમાં જ એક ગુફા છે ને એને આખું કોટેજ ખરીદ્યું છે, આજથી 20 વર્ષ પહેલા ખરીદ્યું છે. એને તો ખબર જ નહીં, હવા ખાવા એના મનમાં ખરીદ્યું, ખબર નહીં આ બાવા માટે ખરીદ્યું. એ વખત ઓળખતો નતો મને. અને ભોગવે ભાગશાળી બા, મને મળ્યા એ દાડાના ચાવી આપી ગયા, લ્યો. એ તો કદી શું આબુ જાય, વેપારી માણસોને તો 1 મિનિટની નવરાશ હોતી હશે, એટલે ખાલી રોકીને બેઠી રાખે, કોક દાડો જઈશું, શું જાય. અહીંથી નવરા પડે તો જાય ને, દોઢિયા ગણવામાંથી. હા, તો જેવા મને મળે એવી ચાવી મને આલી. બોલો લ્યો, 1 કરોડના કોટેજમાં એનાથી 10 કિલોમીટર, એક 200-500 મીટર આગળ જઈએ ને એટલે ગુફા છે. કોઈ બહુ મોટા સંત ત્યાં આગળ સાધના કરી ગયા હોય. હા, એવી ગુફા, બધું તૈયાર, લ્યો. આના માટે ક્યાં કશું પરસેવો આપણે પાડ્યો, તારે 20 વર્ષ પહેલા લીધી હશે તેને આપણા માટે લીધી છે, નક્કી થઈ ગયું ને. હા, એ તો કદી ગયા નથી ને, આયા એવા ચાવી આપતા ગયા મને, આયા ને એવા. 2 મહિના મળે થયા છે, મને કે મારી આબુમાં કોટેજ છે, ચાવી. મેં કીધું લાવો, આવી જગ્યા તમે ગોતીએ જ છે, ચાવી અહીં મૂકી રાખી. ભોગવે ભાગશાળી, તારે બીજું શું હોય, ભાગશાળી નહીં. જે અનાયાસ પદાર્થો પ્રારબ્ધમાં મળતા છે એના માટે પ્રયત્ન કરો તોય શું. અને સંકલ્પ કર્યો હોય કે આબુમાં કોટેજ કરવા માટે પ્રયત્ન કર્યો હોય તો અત્યારે તો તૂટી ગયા હોય ધંધો કરીને આપણે તો આ ખરીદી શકીએ આપણે? લ્યો બા, ખરીદી શકીએ? ધંધો કરીને તૂટી ગયા હોય, આ બાપજી ના મળ્યા હોય બા તો શું થાય આપણું? કો આનું આ જ જે લોકોનું થાય છે, સવાર સાંજ પ્રદૂષણવાળી હવા ખાવાની પીવાની, પાણીના પૈસાનું પાણી પાછું. બસ, પહેલાં પૈસા ના હોય ને એટલે પાણીનો બોર કરવો પડે, એટલે પૈસા ક્યાંકથી ઉધાર લાવવા પડે, પૈસાનું પાણી કર્યું. પછી પાણી વેચ કરવાનું, પાણી વેચ કરવાનું, એટલે પાણીના પાછા પૈસા થાય. હા, પછી તો 1 બોર પછી પાણી ઓછું પડે ને, આમ 1 કોલમ ઉમેરવાની, એટલે પાછા બીજા 2 બોર કરવાના, પાછા પૈસાનું પાણી કરી દેવાનું. જિંદગી પૂરી થઈ ગઈ ભરઢોરમાં. હું નાનો હતો ત્યારે કોર્પોરેશનનું પાણી આવે, બધી બહેનો મોટી કે નહીં, હું ઉઠું ને એટલે પેલી પાણીની ટાંકી હોય નહીં ને પહેલાં તો ઓવરહેડ, એટલે આવડી વાટકીથી ભરવાનું ચાલુ કરવાનું, તે મોટા પીપળા સુધી આમ બધું બાન બધા ઉઠ્યા હોય ને ભરતા હોય. પાછું તમને ખબર હશે અમદાવાદમાં 5 વાગે પાણી આવે, 5:20, 20 મિનિટ આવે. એના પહેલાં તો ભર ઢોર આમાંથી પાણી આમાં લઈ જવાનું, આમાંથી આમાં લઈ જવાનું, આમાંથી આમાં લઈ જવાનું. દાડો આખો પોણા ભાગનો દાડો પાણીના ભરઢોરમાં જાય. એ દાડાનું મેં ઝીણું જોઈ લીધું છે કે આખી જિંદગી બધાની આ સંસારમાં ભરઢોરમાં જતી રહે છે. આમાં ભર્યું ને આમાંથી ખાલી કર્યું ને આમાંથી ખાલી કર્યું ને આમાં ભર્યું ને આમાંથી ખાલી કર્યું ને આમાં ભર્યું, અને બધું નવરા થઈ ગયા. એટલે જય ગુરુ મહારાજ. પછી તૈયાર લેનારા આવી ગયા, અજામીનને લેવા આવ્યા તે. એના તો છોકરાનું નામે નારાયણ હતું, આપણે તો એ નહીં. શું સમજ્યા બાળનાથ? માટે કરીને बार सोचो, चिंतन की धारा बदलो. मैं देह नहीं हूं, और इंद्रियों के पकड़ में जो जगत आता है वो आभास है, अहम त्वम की सत्ता नहीं है. अहम और त्वम के अधिष्ठान में जो शुद्ध ब्रह्म है वही ब्रह्म मैं हूं. फिर आभास रूप कलंक को हटा के उस निराभास के साथ एक हो जाओ. ऐसी बात है, बार करना पड़ता है. करत करत अभ्यासा रसरी आवत जात ते सिल पर परत निशान, करत करत अभ्यास ते मूढ़मति होत सुजान. करत करत अभ्यास ते, ऐसा अभ्यास करना है. એટલે 5ના ટકોરે હાજર થઈ જજે બાવા, સમજણ પડી ને? એ તો આમાં પછી ચોપડા આમાં આ કેટલા ચૂકવ્યા ને કેટલા આયા ને કેટલા દાન કર્યું ને, આ મોટી માયા છે. छोटी माया सब कोई तजे मोटी तजी, मोटी माया सब कोई तजे छोटी तजी न जाए, पीर पैगंबर वालिया सबको छोटी खाए.
ક્યારે શું પકડાઈ જાય શું નક્કી. આ તો છોડેલું બધું જલાઈ જશે હમણાં. ક્યાં ખબર છે. હા, બહુ માથાકૂટ કરીએ તો ક્યાં મને પૂછ્યા વગર તમે આ ડુંગળી નાખી જ કેમ ખીચડીમાં આમ થશે, મને પૂછ્યા વગર એમ થઈ જશે. બધું ભગવાનની કૃપાથી ભગવાનની મરજીથી થાય છે ને. હ તો પ્રવૃત્તિ કરવાની પણ સત્સંગના ભોગે નહીં. બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન કી સદગુરુ ઓમ નમઃ પાર્વતી પતયે હર. અને બાર હવે બહુ નક્કી નહીં, બહુ કથાઓ બહારની લેવીએ નહીં. બાને એ કહેતો હતો બેઠ જા, બાને સવારે એ કહેતો હતો એ કીધું આપણા નાના જ હોલમાં બધી કથા કહી દઉં, આ મોટા હોલની જફા નહીં કરવી. એક પેટીને તબલું લાવવું છે ને જે કાઢવી એ કાઢી દેવાની હોય. આ 5 વાગે આવે છે, 3 વાગે આવશે, બીજું શું. આ બધા મોટા આયોજનો કરો ત્યારે આ બધી જફા થાય ને બા. એટલે હવે જે ઉલારા મારે છે બાને મેં એ જ કીધું ને ભાઈ હાય પાડી હવે જોઉં છું. 2 મહિને એક કરીએ તો શું વાંધો, હાથ દાડા નહીં. આટલા બહુ થઈ ગયા આપણે. સત્સંગ તો 2નો જ હોય. મેં શું કીધું તમને, 4નો સમાગમ. અને એનાથી આગળ તો નકરું ગમાગમ જ છે ચાલુ કથામાં કે ફલાણા નેતા આવવાના છે એટલે અમારે રાહ જોઈને બેહી રહેવાનું, અમારે કથા ઊભી રાખવાની. આ ધંધા કરવા અવતાર લીધો હશે આપણે તો. મૂકને સાલ બધો આ ફલાણા આવે છે, ઢીકણા આવે છે ને આ આવે છે ને આના લાભાર્થે આટલી જાહેરાતો થશે ને આ બધું કામ નહીં મારું. મારે તો જે કહેવું છે એ જ કહેવું છે. તો હવે બાને મેં કીધું ભાઈ મને હાય પાડી. મેં કીધું આ મોટા હોલમાં આપણે પાસે શું કરવા કથા કરીએ, આપણા નાના જ હોલમાં એટલે ચિંતા જ નહીં. આવે એની જે એની જે નહીં આવે તો 2 બાવા તો કરેલા જ છે. બા એ તો ક્યાં જાય. આ જો પેલા બાવાએ ગેરહાજર રહ્યો આજે. આ શું એવું કામ હશે કાલ ગોતી કાઢતું. સાધુ થઈને શું કામ હશે ગોતી કાઢે પ્રશાંત મૂર્તિનું કાઢતું. શું નહીં તો પાછા કે હું દૂર રહું, ઝૂંપડીમાં રહું તો બહુ સારી વાત છે, પણ સત્સંગના ભોગે એવું શું કામ હશે, શું કામ હશે. તો પેલું બાવાના 2 બગડ્યા જેવું થાય ભાઈ. એવું નહીં થવું જોઈએ. શું સમજ્યા. આ પેલો કાલ કંઈક વહીવટમાં હતો પેલા શુક્લાજીના તોય હું બગડ્યો હતો. મેં કીધું આને 5 વાગે કહું કે આ ભગવાન શું કરવા પહેરે, આના કરતાં આપણે શિક્ષક શું ખોટા હતા. આચાર્ય આવે એ વખત રાહ જોઈ રહેવાની. ઇન્સ્પેક્શન આવે ને એટલે આ બધા તૈયાર થઈને આવે બા, બીજું કશું નહીં. ખાલી ચોપડા ચિત્ર બતા. તો આ ધંધા અહીંયા કરવાના ને તારે. આ કરવા માટે થયા સાધુ. ભગવાન ભજી લે ભાઈ. અને તારા ગુરુભાઈ પ્રશાંત મૂર્તિને કહી દે ખબરદાર જો એક દાડો ગેરહાજર રહ્યો છું તો. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર.